મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બંગાળમાં 8ને બદલે માત્ર 2 તબક્કામાં મતદાન યોજવાની ઐતિહાસિક જાહેરાત કરી। ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટેના સત્તાવાર સમયપત્રકની જાહેરાત કરી છે। આ વખતે બંગાળની 294 બેઠકો પર માત્ર 2 તબક્કામાં જ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, જે વર્ષ 2021ની 8 તબક્કાની ચૂંટણીની સરખામણીએ મોટો ઘટાડો છે। પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલના રોજ 152 બેઠકો પર અને બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ 142 બેઠકો પર યોજાશે, જ્યારે તમામ બેઠકોનું પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે। ચૂંટણી પંચના આ નિર્ણયનું વિશ્લેષણ કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે તમામ હિતધારકોની સુવિધા અને વહીવટી સરળતાને ધ્યાનમાં રાખી તબક્કાઓની સંખ્યા ઘટાડવી આવશ્યક જણાઈ હતી। પંચે ઊંડાણપૂર્વકની વિચારણા બાદ તારણ કાઢ્યું હતું કે તબક્કાની પ્રક્રિયા મતદારો અને સુરક્ષા દળો બંને માટે અનુકૂળ રહેશે। આ નિર્ણયને 2021ના લાંબા સમયગાળા સુધી ચાલેલા ચૂંટણી ઉત્સવના બદલે વધુ કાર્યક્ષમ અને ટૂંકા સમયગાળામાં ચૂંટણી પૂર્ણ કરવાની વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહી છે। With regards to the West Bengal elections to be held in 2 phases instead of 8 phases earlier, the Commission has held detailed deliberations and in its considered opinion, it was found necessary to reduce the number of phases and bring it down to an extent where it is convenient for everybody.